ધોરણ 6 સ્વઅધ્યયન પોથી ભાગ 1 તેમાં ગણિત વિષય જોઈએ। પ્રકરણ 1 સંખ્યા પરિચય। વિદ્યાર્થી મિત્રો, અહીં જે વિડીયો મૂકવામાં આવે છે તે માત્ર તમારી સમજણ માટે છે। સમજીને દાખલા ગણશો તેટલું ગણિત તમને સરળ બની રહેશે। બધા મિત્રોને વિનંતી છે કે તમે સમજી અને જાતે દાખલા ગણવા માટે પ્રયત્ન કરો અને ગણિતમાં ખૂબ આગળ વધો। પહેલો પ્રશ્ન, યોગ્ય વિકલ્પ પસંદ કરો। પ્રશ્ન 1, આપણને એક રકમ આપી છે, તેમાં 2ની દરેક સ્થાન કિંમતોનો ગુણાકાર શું મળે? સૌ પ્રથમ આપણે આ દાખલો સમજીએ તો 2 આપણને કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? બંને જગ્યાએ। એ બંનેની સ્થાન કિંમત આપણે જોઈએ। સૌ પ્રથમ જે 2 છે તેની સ્થાન કિંમત જોઈએ। એકમ, દશક, સો, હજાર, એટલે કે આપણે 2, 3 અને 4। એકમ, દશક, સો, હજાર, 10,000, એટલે 20,000 છે એના ગુણ્યા આ 2 અને એની સ્થાન કિંમત 2 પછી 1 એટલે 20। હવે ગુણાકાર કરીએ તો 2 દુ 4 અને કેટલા શૂન્ય આવ્યા? 5। 1, 2, 3, 4, 5, તો 5 શૂન્યવાળો જવાબ કયો છે તે જોઈએ, સી। બીજો પ્રશ્ન છે, 7 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે? સૌથી પહેલાં વિચારીએ 7 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? 9 લખીએ તો એ 1 અંકની મોટી સંખ્યા છે। એવી રીતે 99 એ 2 અંકની મોટી સંખ્યા છે। આપણને 7 અંકની કીધી છે, તેથી 7 વખત 9 લખવા પડે। 1, 2, 3, 4, 5, 6, 7, અને એમાં પછી આપણે 1 ઉમેરવાનો। 9 ને 1 10ની 0 વધી 1, 9 ને 1 10ની 0 વધી 1, 9 ને 1 10ની 0 વધી 1, ફરીથી 9 ને 1 10ની 0 અને વધી 1, એવી જ રીતે 10ની 0 વધી 1, 9 ને 1 10ની 0 વધી 1 અને ફરીથી 9 અને 1 10। કઈ સંખ્યા મળે છે તે જોઈએ। એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ, તો જવાબ શું આવશે? ડી, 1 કરોડ। ત્રીજો પ્રશ્ન છે, આપણને વિસ્તરણ આપ્યું છે અને તેને સંખ્યાના સ્વરૂપમાં આપણે લખવાનું છે। તો એકમનો અંક 4 હોવો જોઈએ। આ બંને સંખ્યા નીકળી ગઈ। પછી 10 ગુણ્યા 0, એટલે કે દશકની સાથે 0 ગુણાય એટલે 0 હોવો જોઈએ, તો આ છે। હવે જોઈએ 3, 7, 9, 0, 4, 3, 7, 9, 0, 4, આ જવાબ મળી ગયો। ચોથો પ્રશ્ન, 9,578 માટે નીચેનામાંથી શું સાચું છે? એકમ, દશક, સો અને હજાર, 9,000 વાળી જે વિકલ્પવાળી સંખ્યા હોય એ સાચી, આ બંને ખોટા છે। હવે 5ની વારી, એકમ, દશક અને સો, તો 500 ક્યાં છે? આ બંનેમાંથી 5ની સાથે આ છે, તેથી જવાબ આવશે ડી। પાંચમો પ્રશ્ન છે, 5, 9 અને 6 અંકો વડે અને કોઈ પણ એક અંકનો 2 વખત ઉપયોગ કરીને બનતી 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? કેટલા અંક લેવાના છે? 4, તેથી આપણે 4 ખાલી જગ્યા કરીએ। મોટામાં મોટી સંખ્યા અને એક અંકનો 2 વખત ઉપયોગ કરવાનો છે, તો આ 3 સંખ્યામાં સૌથી મોટો અંક 9 છે, તેથી આપણે 2 વખત 9 લખીએ
અને પછી મોટી સંખ્યા પસંદ કરવાની હોવાથી મોટો અંક આપણે પહેલાં લઈએ તો 6 અને પછી લઈએ 5. તો કયો જવાબ આવશે? ડી, 9965. છઠ્ઠો પ્રશ્ન, ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ આ આપેલી સંખ્યાને કેમ દર્શાવશો? આપણને ખબર છે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં આપણે એકમ, દશક, સો એવી રીતે 3 સંખ્યા છોડીને અલ્પવિરામ કરીએ અને પછી બબ્બે સંખ્યા આપણે છોડીએ છીએ. તો 3 પછી પાછી 2 સંખ્યા છોડીને અલ્પવિરામ, પછી પાછી 2 સંખ્યા છોડીને અલ્પવિરામ. તો જવાબ આવશે 5,86,95,376. 5,86,95,376. સી વિકલ્પ સાચો છે. 1 મિલિયન એટલે ઓકે, સૌથી પહેલાં આપણે જોઈએ કે 1 મિલિયનને કેવી રીતે લખાય. આપણને ખબર છે 1 અને 6 શૂન્ય આવે. 1, 2, 3, 4, 5, 6 અને તેને કેવી રીતે લખાય તે જોઈએ. હવે જોઈએ એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ. 10 લાખ આપણે આમાંથી ઓપ્શન ગોતીએ તો અહીંયા આપણને મળે છે. ફરીથી જોઈએ એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ. ઓકે. આઠમો પ્રશ્ન, એક સંખ્યા આપી છે, તે સંખ્યામાં 6નું સ્થાન બદલ્યા વગર બાકીના અંકોની ફરી ગોઠવણી કરતાં સૌથી નાની સંખ્યા કઈ બને છે તે જોવાનું છે. 6નું સ્થાન એનું એ રાખવાનું છે. 6 આપણે લખીએ, પછી કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4, 5, 6. તો 6 ખાલી જગ્યા કરીએ. 3, 4, 5, 6 અને સૌથી નાની સંખ્યા આપણે શોધવાની છે. જોઈએ આ બધી સંખ્યામાં સૌથી નાની 0 છે, તેને પહેલાં લઈએ. એનાથી મોટા 3, એનાથી મોટા 4, એનાથી મોટા 5, પછી 7 અને 9. તો આવું ઓપ્શન કયું છે? આ જવાબ આવશે સી. 9મો પ્રશ્ન, 3 અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની મોટી સંખ્યા કઈ છે? 3 અંકો હોવા જોઈએ. આ સંખ્યા મોટી છે કારણ કે 9 સૌથી મોટી સંખ્યા છે અને તે આગળના ભાગમાં છે, તેથી જવાબ આવશે સી. 10મો પ્રશ્ન, 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? 4 અંકની સૌથી નાની સંખ્યા આ ન આવે, 10, 12, આ આવશે ડી, 1002. 11મો પ્રશ્ન, એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ. 1 લાખની તરત પહેલાંની સંખ્યા કઈ છે? પહેલાંની સંખ્યા શોધવી હોય તો બાદબાકી કરવી પડે. 1 પછી 1, 2, 3, 4, 5 ઓછા 1. દસકો લઈએ તો બધે 9 આપણને મળશે અને છેલ્લી સંખ્યા 0 થઈ જશે. 10માંથી 1 જાય તો 9 અને ઉપરના 4 9 બીજા. તો 5 9 વાળો અંક કયો છે? આ. તો ઓપ્શન આવશે બી. ગણતરી કરતા જઈએ એટલે સરળતાથી આપણને જવાબ મળતા જાય. 12મો પ્રશ્ન, 1 મિલિયનની તરત પછીની સંખ્યા કઈ? 1 મિલિયન એટલે 1ની પાછળ 6 વખત શૂન્ય લખવાના. 3, 4, 5, 6 અને પછીની તરતની સંખ્યા કીધી હોય તો તેમાં 1 ઉમેરવાના. તો 1, 0, 0, 0, 0, 0, 1. વચ્ચે 5 શૂન્ય આવે તેવી સંખ્યા કઈ છે? બી. તો જવાબ આવશે 10,01,000.
પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. 10 મિલિયન બરાબર ખાલી જગ્યા કરોડ અને 10 લાખ બરાબર ખાલી જગ્યા મિલિયન. દાખલો ગણ્યા વગર આપણને આ ખબર પડે નહીં. 10 મિલિયન એટલે 10 અને 1 મિલિયનની પાછળ કેટલા શૂન્ય હોય? 6. આ 10નું શૂન્ય છે અને હવે વધારાના આપણે 6 શૂન્ય લગાડીએ અને એના છેદમાં કરોડ. તો કરોડમાં કેટલા શૂન્ય હોય? 7. 1 2 3 4 5 6 7. જોઈએ હવે 1 2 3 4 5 6 7 બધા શૂન્ય જતા રહ્યા. તો જવાબ શું આવે? 1. 10 મિલિયન એટલે 1 કરોડ. હવે 10 લાખ કીધું છે એટલે આ 10નું શૂન્ય અને લાખ એટલે 5 મીંડા. 1 2 3 4 5. જો કે 10 લાખ કેવી રીતે લખાય એટલું તો તમને આવડતું જ હોય. મિલિયન શબ્દ વાપર્યો છે તેથી આપણે 6 શૂન્યવાળી સંખ્યા લખવાની. એકની પાછળ 1 2 3 4 5 6. હવે શૂન્ય ઉડાડીએ. 1 2 3 4 5 અને 6. આમાં પણ જવાબ આવ્યો 1. ગણતરી કરીએ એટલે એકદમ સરળ લાગશે. પછીનો પ્રશ્ન છે 100,000 બરાબર ખાલી જગ્યા લાખ. પહેલાં આપણે 100 લખીએ અને પછી હજારના કેટલા શૂન્ય હોય? 3. એ પણ લખીએ ભાગ્યા ખાલી જગ્યા લાખ. તો લાખમાં કેટલા મીંડા હોય? 5. એટલે એકની પાછળ આપણે 5 મીંડા કરીએ. હવે શૂન્ય આપણે ઉડાડીએ તો જવાબ આવે છે 1. તેથી અહીં પણ આપણને 1 મળશે. 15મો પ્રશ્ન, એકમમાં 5 આવતો હોય તેવી 6 અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે. એકમમાં 5 આવતો હોય તેવી સંખ્યા આપણે લખવાની છે. તો 5 અને અંક કેટલા હોવા જોઈએ? 6. તો 1 2 3 4 5 6. આપણે જાણીએ છીએ કે શરૂઆત ક્યારેક સંખ્યાની શૂન્યથી ન થાય, તેથી નાનામાં નાની સંખ્યાની શરૂઆત 1થી કરીએ અને વચ્ચેની બધી સંખ્યા આપણે શૂન્ય કરી શકીએ. જોઈએ એકમ, દશક, 100,000 10,000 લાખ. તો કઈ સંખ્યા મળી? 1,05,000. 1,00,005. પછીનો પ્રશ્ન છે, એક સંખ્યા આપી છે તેની તરત પછીની સંખ્યા આપણે લખવાની છે એટલે +1 અહીં જ કરી નાખું છું. 9 ને 1 10 ની શૂન્ય, વધી 1 5 ને 1 6 1 6 0 1 1 0 6 1 6 0. એકમ, દશક, 100,000 10,000 ને લાખ. 1,06,160. 17મો પ્રશ્ન, ખાલી જગ્યા એ 3 અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછીની આવતી સંખ્યા છે. સૌથી પહેલાં જોવું પડે 3 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? તો 999 અને એની પછીની તરતની સંખ્યા હોય એટલે +1 આપણે કરવું પડે. 9 ને 1 10 ની શૂન્ય, વધી 1 9 ને 1 10 ની શૂન્ય, વધી 1 9 ને 1 10. જવાબ આવશે 1000. 1000. 18મો પ્રશ્ન, ખાલી જગ્યા અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા 10 લાખ થાય. 10 લાખ આપણે કરવાના છે તો 10 પછી 5 મીંડા. હવે એવું કહે છે કે અંક આપણે કહેવાનો છે જે મોટામાં મોટી સંખ્યાનો અંક કેટલા છે. તો આ કેટલા છે? 1 2 3 4 5 6 ને 7. આ 1 ઉમેર્યો છે તો એની સિવાયની મોટામાં મોટી સંખ્યા કઈ હશે? 6 અંકની. 1 2 3 4 5 6. આ સંખ્યામાં આપણે 1 ઉમેરીએ
એટલે આપણને 10 લાખ મળશે. તો આના અંક જોઈએ 1 2 3 4 5 6. હવે આખી ખાલી જગ્યા સમજીએ. 6 અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા 10 લાખ થાય. ચેક કરી લઈએ એક વખત. આ 6 અંકની મોટામાં મોટી સંખ્યા, એમાં આપણે 1 ઉમેરીએ, 9 ને 1 10 ની 0 વધી 1, 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 10 ની 0 વધી 1 અને 10. એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ અને 10 લાખ. થઈ ગયા 10 લાખ. ત્રીજો પ્રશ્ન, સૂચના મુજબ કરો. આ જે સંખ્યાઓ આપી છે તેને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. સૌથી મોટી સંખ્યા 25,000 વાળી છે. 25,843. એની પછી આવશે 13,000 વાળો આંકડો, 13,584. પછી એનાથી નાની આવશે 8,435. એનાથી નાની સંખ્યા આવશે 5,348 અને છેલ્લે આવશે 4,835, સૌથી નાની સંખ્યા. 20મો પ્રશ્ન છે, પૃથ્વીની ત્રિજ્યા 6,400 કિલોમીટર અને મંગળની ત્રિજ્યા 43 લાખ મીટર છે, તો કોની ત્રિજ્યા મોટી અને કેટલી? અહીં આપણે જોઈ શકીએ છીએ પૃથ્વીની ત્રિજ્યા આપણને કિલોમીટરમાં આપી છે અને મંગળની ત્રિજ્યા આપણને મીટરમાં આપી છે. બંને એકમ સરખા હોય તો જ આપણે સરખામણી સાચી રીતે કરી શકીએ. પૃથ્વીની ત્રિજ્યા કિલોમીટરમાં છે, તેને આપણે મીટરમાં ફેરવીએ. આપણે જાણીએ છીએ 1 કિલોમીટર બરાબર 1,000 મીટર. તો પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? 6,400 કિલોમીટર બરાબર કેટલા? ગુણાકાર કરીએ. 6,400 ગુણ્યા 1,000. 64 એકા 64 અને શૂન્ય કેટલા આવશે? 1 2 3 4 5. 1 2 3 4 5. 64 લાખ મીટર આપણને પૃથ્વીની ત્રિજ્યા મળી. હવે બંનેના એકમ સરખા છે. કોની ત્રિજ્યા મોટી છે તે જોઈએ. પૃથ્વીની ત્રિજ્યા છે 64 લાખ મીટર અને મંગળની ત્રિજ્યા આપી છે 43 લાખ મીટર. તો કોની ત્રિજ્યા મોટી છે? પૃથ્વીની. લખીએ, પૃથ્વીની ત્રિજ્યા મોટી છે. પ્રશ્ન પૂછ્યો છે કેટલી, તો એની માટે બાદબાકી કરવી પડે. પૃથ્વીની ત્રિજ્યામાંથી મંગળની ત્રિજ્યા આપણે બાદ કરીએ. 64 લાખ ઓછા 43 લાખ. 1 2 3 4 5 0. 4માંથી 3 જાય તો 1, 6માંથી 4 કાઢીએ તો 2. તો 21 લાખ મીટર આ આપણો જવાબ. 21મો પ્રશ્ન છે, 7 અંકની મોટામાં મોટી સંખ્યા અને 8 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત શોધો. સૌથી પહેલાં જોઈએ 7 અંકની મોટામાં મોટી સંખ્યા. મોટી સંખ્યા છે એટલે 9 મોટી સંખ્યા પ્રમાણે આપણે જોવાનું અને કેટલા અંક હોવા જોઈએ? 7. એટલે 7 વખત આપણે 9 કરવાના. 1 2 3 4 5 6 અને 7. હવે એવું કીધું છે 8 અંકની નાનામાં નાની સંખ્યા. તો નાનામાં નાની સંખ્યા માટે તો પહેલાં 1 આવે ને પછી બીજા બધા શૂન્ય. અંક કેટલા હોવા જોઈએ? 8. તો એક સંખ્યા આવી ગઈ તો 7 મીંડા કરવા પડે.
1 2 3 4 5 6 અને 7 આ બંનેનો આપણે તફાવત શોધવાનો છે, એટલે કે બાદબાકી કરવાની છે. તો અંક પ્રમાણે જોઈએ તો આ સંખ્યા મોટી છે. 1 2 3 4 5 6 7 ઓછા 1 2 3 4 5 6 7. આ 8 અંકની સંખ્યા છે, આ 7 અંકની સંખ્યા છે. 8 અંકની સંખ્યામાંથી આપણે 7 અંકની સંખ્યા બાદ કરવી પડે. દસકો લઈએ તો બધે એક સંખ્યા છે એ ઓછી થતી જશે અને આ થઈ જશે 0. તો જવાબ શું આવશે? 10માંથી 9 જાય તો 1 0 0 0 0 0 0 0. તો જવાબ શું મળ્યો આપણને? 1. 22મો પ્રશ્ન છે. 2 0 4 7 6 5 અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતી 6 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કરો. આ જ અંકોનો ઉપયોગ કરવાનો છે અને સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા આપણે શોધવાની છે. સૌથી પહેલાં જોઈએ સૌથી મોટી સંખ્યા. સૌથી મોટી સંખ્યા માટે આપણે આપેલા અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે. તો સૌથી મોટો અંક 7 છે, પછી આવશે 6, પછી આવે 5 4 2 0. આ સૌથી મોટી સંખ્યા થઈ. હવે જોઈએ સૌથી નાની સંખ્યા. આ જ બધી સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવવી પડે, પણ યાદ રાખવું પડે આપણે કે ક્યારેય પણ પહેલી સંખ્યા 0 લેવાની નથી. 0 ક્યારેય પહેલી લેવાય નહીં. તો 0 કરતાં મોટી સંખ્યા કઈ છે એને પહેલાં લખી દઈએ, પછી 0નો વારો લઈએ. જ્યારે 0 વાળો અંક હોય ત્યારે આ બંને સંખ્યા છે એની અદલા બદલી કરીને પછી જ નાની સંખ્યા લેવાની. 4 પછી 5 6 અને 7 આવી રીતે બે સંખ્યાઓ મળી. આ બંને સંખ્યાનો આપણે સરવાળો કરવાનો છે. 7,65,420 વત્તા 2,04,567. સરવાળો કરીએ. 0 વત્તા 7 7, 6 ને 2 8, 5 ને 4 9, 5 ને 4 9, 6 ના 6, 7 ને 2 9. તો જવાબ શું આવ્યો? 9,69,987. 23મો પ્રશ્ન. એક ફેક્ટરીની ટાંકીમાં 35,874 લીટર કોલ્ડ ડ્રિંક્સ ભરેલું છે, તો તેમાંથી 200 મિલીની કેટલી બોટલ ભરી શકાય? કોલ્ડ ડ્રિંક્સ ભર્યું છે તે લીટરમાં ભર્યું છે, બોટલ ભરવાની છે તે મિલીલીટરમાં ભરવાની છે. બંનેના એકમ અલગ અલગ છે, તેથી બંનેને એક સરખા એકમમાં પહેલાં ફેરવવા પડે. લીટરને આપણે મિલીલીટરમાં ફેરવીએ. આપણે જાણીએ છીએ 1 લીટર બરાબર 1000 મિલીલીટર. તો કેટલું કોલ્ડ ડ્રિંક્સ ભર્યું છે ટાંકીમાં? 35,874 લીટર બરાબર કેટલા? ગુણાકાર કરીએ. 35,874 ગુણ્યા 1000. તો 35,874 લખી અને પાછળ 3 શૂન્ય લગાવી દઈએ. એટલા મિલીલીટર કોલ્ડ ડ્રિંક્સ ટાંકામાં ભર્યું છે. હવે આપણે સંખ્યા શોધવાની છે બોટલની. તો બોટલની સંખ્યા શોધવી હોય તો બોટલમાં કેટલું કોલ્ડ ડ્રિંક્સ સમાય છે? 200 મિલી. ટાંકીમાં કેટલું છે? આટલું બધું છે. તો આના ભાગ્યા આપણે આ કરીએ
તો આપણને બોટલની સંખ્યા મળી જાય. જોઈએ, બોટલની સંખ્યા બરાબર 35, 87, 40, 00. ભૂલ ન થાય એટલે એવી રીતે બોલું છું. અને છેદમાં આવશે 200. 00, 00 આવી રીતે ઉડી જાય છે. અને હવે આપણે કરવો પડે ભાગાકાર. જે સંખ્યા આપણને મળી છે એના ભાગ્યા આપણે 2 કરીએ. ભાગાકાર એ બાજુમાં જ બતાવી દઉં છું. 2 એકા 2, 3માંથી 2 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 5, 2 સત્તા 14, 5માંથી 4 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 8, 2 નવ્વા 18, અહીંયા શૂન્ય થઈ જાય છે, ઉપરથી ઉતાર્યા 7, 2 તેરી 6, 7માંથી 6 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 4, 2 સત્તા 14, આ શૂન્ય અને હજી શૂન્યનો વારો બાકી છે, તેથી 1 શૂન્ય અહીંયા લાગી જશે. તો જવાબ શું મળ્યો? 1,79,370 બોટલ ભરી શકાશે. ચોવીસમો પ્રશ્ન. એક બોક્સમાં 5 દવાની પટ્ટીઓ છે. દવાની પટ્ટી તો તમે જોઈ જ હશે. આવી રીતે આપણે દવા છે એ પેકેટમાં આવતી હોય છે. એવી 5 પટ્ટીઓ એક બોક્સમાં છે. આ દરેક પટ્ટીમાં 12 દવાની ગોળી છે. એટલે એક પટ્ટીમાં છે કેટલી દવા સમાઈ છે? 12. દરેક દવાની ગોળીનું વજન 500 મિલીગ્રામ છે. તો આવા 32 બોક્સમાં રહેલી દવાનું કુલ વજન ગ્રામમાં શોધો. જોઈએ, એક બોક્સમાં 5 દવાની પટ્ટી છે. પહેલાં તો 5 દવા છે એમાં ગોળીઓ કેટલી છે એ જોઈએ. એક પટ્ટી હોય તો 12 દવાની ગોળીઓ છે. એવી કેટલી પટ્ટીઓ છે? 5. લખીએ આપણે. એક પટ્ટીમાં ગોળીની સંખ્યા બરાબર 12. તો એવી કેટલી પટ્ટી છે? 5. 5 પટ્ટીમાં ગોળીની સંખ્યા બરાબર કેટલા? તો 12 ગુણ્યા 5 એટલે 60 ગોળીઓ હશે. માત્ર 5 પટ્ટીમાં 60 ગોળી. આગળ જોઈએ હવે. એવું કહ્યું છે આપણને એક બોક્સમાં 5 પટ્ટી હતી તો એક બોક્સમાં 60 ગોળીઓ છે એમ આપણે કહી શકીએ. અને હવે આપણને કહે છે એવા કેટલા બોક્સ છે? 32. તો પછી આપણે એક બોક્સની ગોળી બરાબર 60. તો એવા 32 બોક્સની ગોળીઓ કેટલી હશે? તો 32 ગુણ્યા 60. 0 છતું 12નો બગડો, વધી 1, 6 તેરી 18 ને 1 19. 1920 ગોળી થઈ. હજી તો આપણે કેટલી ગોળીઓ છે એ જ શોધીએ છીએ. આગળ જોઈએ. એવું કહે છે એક ગોળીનું વજન 500 મિલીગ્રામ છે. એક ગોળીનું વજન બરાબર 500 મિલીગ્રામ છે. તો આપણને કેટલી ગોળીઓ મળી? 1920. 1920 ગોળીઓનું વજન કેટલું થાય? પાછો ગુણાકાર કરીએ. 1920 ગુણ્યા 500. 3 શૂન્ય થશે. 5 દુ 10ની શૂન્ય, વધી 1, 9 પંચા 45 ને 1 46નો છગડો, વધી 4, 5 એકા 5 ને 4 9.
આટલા મિલીગ્રામ વજન હશે. બરાબર છે, પણ આપણને તો માત્ર મિલીગ્રામમાં નહીં પણ વજન ગ્રામમાં શોધવાનું કહ્યું છે. એટલે હજી એક નાની એવી ગણતરી આપણી પાસે બાકી. જોઈએ, આ જે મિલીગ્રામ છે તેને આપણે 1000 વડે ભાગીએ તો વજન આપણને ગ્રામમાં મળી જાય. તો લખીએ જવાબ 9,60,000 ભાગ્યા 1000. છેદ ઉડાડીએ તો 3 શૂન્ય ઉડી જશે અને આપણને જવાબ મળશે 960 ગ્રામ. પચીસમો પ્રશ્ન, કેટલા લાખથી 5 બિલિયન બને? 5 બિલિયન આપણને કહ્યું છે. આપણે સૌ પહેલાં 1 બિલિયનની વાત કરીએ તો 1 બિલિયન બરાબર 1 લખવાનો અને 1ની પાછળ 9 શૂન્ય લગાવવાના. 1 2 3 4 5 6 7 8 9. 1ની પાછળ 9 શૂન્ય લગાડીએ ત્યારે 1 બિલિયન બને. એટલે યાદ રાખવાનું, બિલિયન માટે 9 શૂન્ય, કરોડ માટે 7 શૂન્ય, લાખ માટે 5 શૂન્ય. આવી રીતે તમારે શૂન્યની સંખ્યા યાદ રાખવી પડશે. અહીં આપણને 5 બિલિયન કીધું છે તો 5 બિલિયન બરાબર 5 લખવાના અને 5ની પાછળ 9 શૂન્ય લગાવવાના. 1 2 3 4 5 6 7 8 9. આ વાત કરી 5 બિલિયનની. હવે જવાબની વાત કરીએ તો જવાબ કેવી રીતે લખાશે? અંશમાં આપણે 5 બિલિયન લખીએ. 5 1 2 3 4 5 6 7 8 9 અને છેદમાં લાખ લખીએ. 1ની પાછળ 5 મીંડા. છેદ ઉડાડીએ. 1 2 3 4 5. 1 2 3 4 5. તો જવાબ કેટલો મળે છે આપણને? 50,000. યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલો પ્રશ્ન, 1 બિલિયન એટલે આપણે જાણીએ છીએ 1 બિલિયન એટલે 1ની પાછળ 9 શૂન્ય. 1 કરી 1 2 3 4 5 6 7 8 9. આમાંથી કયું ઓપ્શન સાચું છે તે શોધવું છે તો 100 અને મિલિયનના 6 શૂન્ય. 1 2 3 4 5 6. એવી જ રીતે 10 લખીએ અને મિલિયનના 6 શૂન્ય આપણે પાછળ લગાવીએ. 1 2 3 4 5 6. હવે 1000 લખીએ. લાખના કેટલા શૂન્ય હોય? 5. તો 5 શૂન્ય લગાવીએ. 1 2 3 4 5. 10,000 છે. 10,000 લાખના 5 શૂન્ય બીજા. હવે આપણે જોવાનું છે 9 શૂન્ય ક્યાં થાય છે. 1 2 3 4 5 6 7 8 નથી થતા. 1 2 3 4 5 6 7 નથી થતા. 1 2 3 4 5 6 7 8 નથી થતા. 1 2 3 4 5 6 7 8 9 આ થાય છે. તો જવાબ આવશે ડી, 10,000 લાખ. બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી નાની છે? ઓપ્શન આવશે એ. પ્રશ્ન 2, સૂચના મુજબ કરો. ત્રીજો દાખલો છે, એક શર્ટ બનાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જોઈએ તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય? કેટલું કાપડ વધે?
કુલ કાપડ 40 મીટર છે. કુલ કાપડ બરાબર 40 મીટર. આ 40 મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ તો 40 ગુણ્યા 100 4000 સેન્ટીમીટર આટલું કુલ કાપડ છે. હવે આપણે એક શર્ટ માટે કેટલું કાપડ જોઈએ છીએ તે સેન્ટીમીટરમાં જોઈએ. 2 મીટર અને 15 સેમી આપણને આપ્યું છે, તો 2 મીટર એટલે 200 સેન્ટીમીટર વત્તા 15 એટલે 215 સેન્ટીમીટર એક શર્ટ બનાવવા માટે કાપડ જોઈશે. બસો 15 સેન્ટીમીટરમાંથી એક શર્ટ બને છે, તો 4000 સેન્ટીમીટરમાંથી કેટલા શર્ટ બને? ભાગાકાર કરવો જોઈએ. 4000 ભાગ્યા 215. કેટલું કાપડ વધે તે શોધવાનું છે. એનો અર્થ એવો કે કોઈ શેષ વધતી હશે. જોઈએ, 215ના ડબલ આપણે કરીએ તો 450 થશે. 400 કરતાં વધી જશે. તેથી 215 એકા 215. અહીંયા 10 લઈએ, 9 થઈ જશે, 3 થઈ જશે. 10માંથી 5 જાય તો 5, 9માંથી 1 જાય તો 8, 3માંથી 2 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 0. 215 ગુણ્યા 9 કરી જોઈએ, મળે છે કે નહીં? 215 ગુણ્યા 9, 9 પંચા 45, 5 વધી 4, 9 એકા 9, 10, 11, 12, 13 તગડો વધી 1, 9 દુ 18 ને 19 વધી ગયા. તો 215 ગુણ્યા 8 કરવા પડે. 8 પંચા 40નું 0 વધી 4, 8 એકા 8, 9, 10, 11, 12 બગડો વધી 1, 8 દુ 16 ને 1 17, 1720. 215 ગુણ્યા 8 1720. બાદબાકી કરીએ. 0, 5માંથી 2 જાય તો 3, 8માંથી 7 જાય તો 1 અને આ 0 છે જ. તો કેટલા શર્ટ બનશે? 18 શર્ટ બને. કેટલું કાપડ વધ્યું? આ રફ છે, એક બાજુ રાખીએ અને અહીં લખું છું 130 સેન્ટીમીટર કાપડ વધ્યું. એને આપણે મીટરમાં ફેરવવું હોય તો 100 વત્તા 30, 100 સેમી એટલે 1 મીટર. 1 મીટર અને 30 સેન્ટીમીટર જેટલું કાપડ વધશે. આપણને એવો પ્રશ્ન પૂછ્યો હતો, શર્ટ કેટલા બનાવી શકાય? તો 18 શર્ટ બનાવી શકાય. અને કેટલું કાપડ વધે? તો 1 મીટર 30 સેન્ટીમીટર જેટલું કાપડ વધશે. દાખલા નંબર 4. એક મશીન એક દિવસના 2825 સ્ક્રૂ બનાવે છે, તો જાન્યુઆરી 2018માં તે કેટલા સ્ક્રૂ બનાવશે? ઘણી વખત આપણને એવું થાય, આ સંખ્યા આપી છે ને આ સંખ્યા આપી છે, એટલે આપણે એનો સરવાળો કે બાદબાકી એવું કંઈક કરવાનું હશે, પણ આ તમને ડર લાગે એટલે મૂકેલી સંખ્યા છે. આપણે 2018ની સાલ સાથે કંઈ લેવા દેવા નથી. તો આપણે શું જોવાનું છે? કયો મહિનો છે તે જોવાનું છે. તો જાન્યુઆરી મહિનો આપેલો છે. તો એક દિવસમાં કેટલા સ્ક્રૂ બને છે? 2825. તો જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ હોય તે જોઈએ. જાન્યુઆરી માસના દિવસોની સંખ્યા 31 હોય. તો એક દિવસમાં આટલા સ્ક્રૂ બને છે, તો 31 દિવસમાં કેટલા બને તે આપણે શોધવાનું છે. ટૂંકમાં ગુણાકાર કરવાનો છે. 2825 ગુણ્યા 31.
શૂન્ય લખીએ. 5 તેરી 15નો પાંચડો વધી 1 3 દુ 6 ને 1 7 8 તેરી 24નો ચોગડો વધી 2 3 દુ 6 ને 2 8 5 એકા 5 2 એકા 2 8 એકા 8 2 એકા 2 સરવાળો કરીએ. 5 7 7 દુ 14 ને 15નો પાંચડો વધી 1 4 ને 1 5 6 7 8 ના 8 તો 87,575 સ્ક્રૂ બનશે. પાંચમો દાખલો. એક કંપની દરરોજના 6,790 રમકડાં બનાવે છે. તો આ કંપનીએ ફેબ્રુઆરી 2020માં કેટલા રમકડાં બનાવ્યા હશે? ઉપરના દાખલા કરતાં પણ અલગ રીતે પૂછેલો છે. હમણાં આપણે વાત કરી સાલ હારે કંઈ લેવા દેવા નથી, પણ આ દાખલામાં આપણે સાલ સાથે વિચારી અને પછી જ આગળ દાખલો ગણવાનો રહેશે. કેમ? કારણ કે આપણને ફેબ્રુઆરી મહિનો આપ્યો છે. સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય, પરંતુ 2020 એટલે લીપ વર્ષ હોય. લીપ વર્ષ એટલે શું? સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય, પરંતુ લીપ વર્ષ એટલે આ ફેબ્રુઆરી મહિનામાં 28ની બદલે 29 દિવસ હોય. તેથી લખીએ લીપ વર્ષ ફેબ્રુઆરી મહિનામાં દિવસો કેટલા હોય? 29. તો એક દિવસના રમકડા કેટલા બને છે? 6,790. તો 29 દિવસના રમકડા શોધવા માટે ગુણાકાર કરવો પડે. શૂન્ય લખીએ. 0 ગુણ્યા 2 0, 9 દુ 18નો આઠડો વધી 1 7 દુ 14 ને 15નો પાંચડો વધી 1 6 દુ 12 ને 1 13. પાછો શૂન્ય લખીએ. 9 ગુણ્યા 9 81નો એકડો વધી 8 7 9 63 વત્તા 8 71નો એકડો વધી 7 9 6 54 54 વત્તા 7 61. સરવાળો કરીએ. 0 1 8 ને 1 9 5 ને 1 6 6 ને 3 9 અને 1. તો રમકડા કેટલા બને? 1,96,910. તેથી લખીએ 1,96,910 રમકડા બનાવ્યા હશે. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રથમ પ્રકરણનું સોલ્યુશન પૂર્ણ થાય છે. તમને બધા જ દાખલા સરળતાથી સમજાઈ ગયા હશે. આશા રાખું છું કે તમે જાતે દાખલા ગણવા માટે પ્રયત્ન કરશો, અને હજુ આ દાખલામાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. તમારા દરેક પ્રશ્નનો જવાબ લાવવા હું ચોક્કસ પ્રયત્ન કરીશ. તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને હવે આપણે આવતા પ્રકરણના વિડીયો સાથે મળીશું.